કઈ કીધું છે કે ભાઈ લોકો માટે અહીંયા લાઈનમાં મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે. રાંદેર વોર્ડ નંબર 9 નો કોંગ્રેસનો પ્રમુખ છું. આજરોજ શું રજૂઆત કરવા માટે આવ્યા? આજરોજ પુરવઠા વિભાગમાં અમે લોકો ધરણા પ્રદર્શનના કારણે આવેલા હતા, કારણ કે લોકોને જે કેવાયસી કરવા માટે જે તકલીફનો સામનો કરી રહેવો પડે છે એના માટે લોકો અહીંયા ત્રાહિમામ પોકાર્યું છે, સિસ્ટમ ચાલતી નથી. તો અમે મામલતદાર ઓફિસને આજે જઈને રજૂઆત કરી છે કે આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોના માટે અલગથી એક બારી શરૂ કરવામાં આવે અને કેવાયસીની કામગીરી લોકોને કેવી રીતના કરવાની છે એના માટે પણ જાગૃત કરવામાં આવે, જેથી કરીને લોકો જે લાઇનમાં ઊભા છે એ લાઈન ઓછી થાય અને લોકોનું કામ સરળતાથી થઈ શકે. ઓફિસની અંદર તમે જઈને મુલાકાત કરી, તમને કેવું પ્રતિસાદ મળ્યો? પારેખ સાહેબ સાથે અમે લોકો વાત કરી તો એ લોકોએ ખરેખર આપણને સપોર્ટ કર્યો છે અને કીધું કે તમે પણ કે તમારા જે કાર્યકર્તા હોય તે અહીંયા લાવીને એ લોકોને પણ સાથે બેસાડીને કામગીરી કરો. સરકાર દ્વારા એવી કોઈ 31 તારીખની ડેડલાઇન આપેલી છે તો એની અંદર અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે વધારે પડતા લોકોનું થઈ જાય, છતાં એ લોકો બુથને